સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. તો પરમાત્મા ના એજન્ટ આત્મા દ્વારા મારું આ આશ્રમ બનાવવામાં આવ્યું છે. ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આ 5 તત્વનું દેહ રૂપી, શરીર રૂપી, કાયા રૂપી મારું આ આશ્રમ છે. આની અંદર મન એ સેવક છે, પૂરતા એ શિષ્ય છે અને શબ્દ ગુરુ છે. બ્રહ્મ એ જ આત્મા છે અને રંધ્ર એટલે હું અનેક ઓડિયોમાં બોલું છું, એક હોલ, એક કાણું, એક બારી. એની અંદર આ સોહમ રૂપી સુરતા પ્રવેશ કરી અને 10મા દ્વારને ખોલી નાખે છે. 10મો દ્વાર ખુલી જાય છે એટલે સોહમ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આત્મ સ્વરૂપ કેવું છે? એ જ્ઞાન રૂપી પ્રકાશ છે. એ પ્રકાશની અંદરથી પછી સોહમ શબ્દ ઉઠે છે. એ સોહમ શબ્દ એ જ સુરતા, એ જ ચૈતન્ય શક્તિ, એ જ આત્મા. પણ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી જે બારીમાંથી એ અંદર ગયો, જે રંધ્રમાંથી અંદર ગઈ સુરતા, એ જ બારીમાંથી પાછો બહાર નીકળે છે. કે દરેક જીવોની અંદર જે આત્મા છે તે તેના માટે પરમાત્મા બની જાય. એટલે બધા આત્માઓ સારે એટલે બધા એના માટે પરમાત્મા બની જાય છે. અને આખું વિશ્વ પણ એના માટે પરમાત્મા બની જાય છે. જ્યારે આખું વિશ્વ એને માયા લાગતું હતું ત્યાં સુધી એ માયામાં હતો. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો કે તમને શું દેખાય છે, એટલે એ જ્યાં સુધી કહે કે મને આ દેખાય છે, તે દેખાય છે, ત્યાં સુધી એ વસ્તુ એની અંદર છે એ સાબિત થાય છે. કોઈને જળ દેખાય, એની અંદર જળ તત્વ છે એ સાબિત થાય છે. તો એને ચેતન હોય, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું એટલે જળ દેખાય જ નહીં. જળ દેખાય એટલે જળ એની અંદર છે એ સાબિત થયું. જો એ ચેતન સ્વરૂપ બની જાય, આત્મ સ્વરૂપ બની જાય, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે, તો પછી એના માટે જળ ક્યાંય છે જ નહીં. કે સર્વસ્વ જગ્યાએ પરમાત્મા છે તો કેવી રીતે છે? અતિ ગહન બાબત છે, અતિ દુર્લભ છે એ સ્થિતિને પ્રાપ્ત કરવી. કારણ કે જ્યારે કાંઈ નહોતું, એક જ પરમપિતા પરમાત્મા હતા. પરમપિતા પરમાત્માની અંદરથી પ્રગટ થયો આત્મા. તો આત્મા પ્રગટ થયો તો એનો અર્થ એ થયો કે એ આત્મા પરમાત્માની અંદર હતો. હોય તો જ પ્રગટ થાય ને. હું ઘણી વાર કહું છું કે ભાઈ કોઈ લેડીઝના પેટમાં બાળક હોય, પરણેલી લેડીઝ હોય ને એના પેટમાં બાળક હોય તો જ બાળકને જન્મ આપી શકે. બાળક હોય જ ને જન્મ કઈ રીતે આપી શકે? એવી જ રીતના એ આત્મા પરમાત્માની અંદર હતો, એ પાકું થયું. એટલે આત્માએ પ્રગટ કર્યો પરમાત્માને. તો પ્રગટ કરવા માટે મન જોઈ, બુદ્ધિ જોઈ, વિચાર જોઈ, ઈચ્છા જોઈ, બધું હોય. બરાબર? એવી રીતે ઘણા સંતોની વાણી પણ છે કે ઈચ્છા રૂપી ખેલન આયા. એનો અર્થ છે કે એ પરમાત્માની જ એક ઈચ્છા પ્રગટ થઈ, હું કોઈ દુનિયાની રચના કરું અને એને કામ આત્માને. તો હવે આત્માને પ્રગટ કરી, આત્માને કામ હોપી
પરમાત્માએ પોતાની જે માયા હતી હંકેલી લીધી અને સ્વયં પોતાની સ્થિતિમાં પોતાની અવસ્થામાં પરમાત્મા પાછા આવી ગયા. બરાબર. ત્યાં કોઈ વસ્તુ પરમાત્મા પાસે રહી નહીં. બરાબર. પણ આત્મા જે છે બધી શક્તિઓ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરીને આવ્યા હતા. પછી હવે પરમાત્મા જે છે એ તો પોતાની અવસ્થામાં પાછા આવી ગયા. એટલા માટે આત્માએ પ્રગટ કર્યું મન, મનમાંથી પ્રગટ થઈ માયા, માયા દ્વારા પ્રગટ કરવામાં આવ્યા 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્ય ગુણ. 3 ગુણમાંથી પ્રગટ થયા 5 તત્વ, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ. 5 તત્વોમાંથી પ્રગટ થઈ 25 પ્રકૃતિ. તો પ્રકૃતિની અંદર આ બધી વસ્તુ આવે. જેટલું નજરે દેખાય છે એ બધી પ્રકૃતિ છે. બરાબર. તો એ પ્રકૃતિમાં આપણે જીવી રહ્યા છીએ, પ્રકૃતિમાં આપણે પણ આવી જાય. શરીર આપણું એક કૃતિ જ છે સરવાળે. તો એની અંદર આપણે આવી ગયા, પરંતુ આપણી અંદર મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે એવું નક્કી કરીએ છીએ કે માયા છે એટલે આપણા માટે માયા બની ગઈ. બરાબર. પણ મનચિત બુદ્ધિ અહંકાર લઈ થઈ જાય એટલે ખબર પડે કે સરવાળે તો આ પ્રકૃતિ, આ પૃથ્વી, ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ 5 તત્વો પણ પ્રગટ તો સરવાળે માયા દ્વારા થયા. માયા મનમાંથી પ્રગટ થયું, મન આત્મામાંથી પ્રગટ થયું, આત્મા પરમાત્મામાંથી પ્રગટ થયું. પણ પરમાત્મા પોતાની અવસ્થામાં પાછા વયા ગયા એટલે એ શ્રેષ્ઠ આત્મા છે, પરમાત્મા છે, બધા આત્માઓથી ઉપર છે. તો એટલા માટે પરમાત્મા એ શ્રેષ્ઠ છે. પછી આ સહજ અવસ્થામાં જયારે આવી જાય, કારણ કે લાસ્ટમાં આપણે ઉપરથી ગણીએ તો આ પ્રકૃતિ, આ ધરતી ક્યાંક આવી જ ખરી ને, કે ભાઈ ધરતી આવી ક્યાંથી, કે ભાઈ ધરતી તો આવી જળ તત્વમાંથી. તો જળ તત્વ ક્યાંથી આવ્યું, કે ભાઈ જળ તત્વ આવ્યું અગ્નિ તત્વમાંથી. તો અગ્નિ તત્વ ક્યાંથી આવ્યું, ભાઈ અગ્નિ તત્વ આવ્યું વાયુ તત્વમાં. તો પછી વાયુ તત્વ ક્યાંથી આવ્યું, કે ભાઈ વાયુ તત્વ આવ્યું આકાશ તત્વમાં. તો પછી આકાશ તત્વ ક્યાંથી આવ્યું, આકાશ તત્વની રચના કરનાર જે છે એ જ આ આત્મા છે. તો પછી આત્મા ક્યાંથી આવ્યો, ભાઈ આત્મા છે એ પરમાત્મામાંથી આવ્યો. તો હવે પરમાત્મા એ શું છે, એ ક્યાંથી આવ્યા, તો પરમાત્મા ક્યાંથી આવ્યા એને જાણવા જે લોકો જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે. કારણ કે પરમાત્મા એ કથણી બકણીમાં નથી. પરમાત્માને જાણવા માટે આ કથવામાં, કથણી બકણીમાં આવે એમ નથી. તો સહજ અવસ્થાનો અર્થ જ છે પાગલપણું. જેમ નરસિંહ મહેતા પાગલ થઈ ગયા હતા, મીરાબાઈ પાગલ થઈ ગયા હતા. આ બધા જે સંતો પાગલ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા, મતલબ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા. તો આવી અવસ્થા વાળો લોકો ગુરુ બની શકે ખરો? ન બની શકે. રાઈટ. આ અવસ્થાને પ્રાપ્ત કરનાર વ્યક્તિને ખુદને ખબર નથી તો એ ગુરુ જ ન બની શકે. કારણ કે એના પછી ચેલો શું, એમ કે એને કઈ ખબર જ નથી કાંઈ. તો પછી એ ચેલા ક્યાંથી મૂંડે? અને ચેલા જે મૂંડે છે એ સહજ અવસ્થામાં આત્મ પરમ શબ્દ અવસ્થામાં આત્મા પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતા. કારણ કે પાગલ વ્યક્તિ જે હોય એને તો ખબર જ નથી હું ગુરુ ને હું ચેલા. જો સ્વયં પોતાની અવસ્થામાં આવી ગયો છે. આ લાસ્ટની અવસ્થા છે, ત્યાં ગુરુ નથી કોઈ, ત્યાં શિષ્ય નથી. ગુરુ શિષ્ય સરવાળે એક બંધન છે. અને સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચુકેલો વ્યક્તિ એને તો ખબર જ નથી હું ગુરુ ને હું ચેલા. તો ગુરુ ને ચેલા આ મૂંડવામાં પડ્યા છે ને, એ ખરેખર સહજ અવસ્થામાં નથી, આત્મ પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી. એ બધું એક ધંધો છે. સમજાયું છે ને? ભક્તિ જ કોઈને છે ને, વાદ વિવાદ કરવો છે, કથણી બકણી કરવી છે, નાના મોટું કરવું છે, કોઈને ઉતારી પાડવાના ધંધા કરવા છે. હવે આવા લોકો ભક્તિ જ ન થાય, આ કથણી બકણી થાય. ઘણા તો એમ કે છે કે આત્મ સ્વરૂપ છો, ઘણા એમ કે છે કે શબ્દ સ્વરૂપ છો, ઘણા એમ કે છે સર્વવ્યાપક શબ્દ છો, ઘણા એમ કે સર્વવ્યાપક છો પરમાત્મા. બોલવું હેલી વાત છે, પણ એ ઘરે પહોંચી ગયો હોય એ જોતો સાંભળતો બોલતો જ બંધ થઈ જાય. બરાબર. એટલે બધું પાખંડપણું છે. બાકી બોલવું એ સહેલી વાત છે અને અવસ્થા એ આખી વસ્તુ જુદી છે.
આવું બોલીને લોકોને ફસાવાના ધંધા છે, બીજું કાંઈ નથી. આખી અવસ્થા જુદી છે. આ અવસ્થાએ પહોંચનાર વ્યક્તિ પાગલ થઈ જાય, અને જે પાગલ બની ગયો ને કાંઈ ચેલા ચેલીની જરૂરત જ નથી. એટલે આ બધું નાટક છે. નાટક જ હાલે છે. હા તો પછી હા દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું, બધા ડીંડવાણા ફસાણા. અને જેને સાચું કારણ સમજાઈ જાય છે એ પછી આમાં કઈ ઝંઝટમાં રહેતો જ નથી. સારું, તો વાણીને વિરામ આપશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન જય. જય હો. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.